ગઈકાલે રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ સ્વિટ્ઝરલેન્ડ માટે એક બેઠક ઉપર જાય છે અને બેઠક એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF એની એક બેઠક છે અને બેઠક માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ ઉપરથી સ્વિટ્ઝરલેન્ડ જવા માટે રવાના થાય છે. પરંતુ સૌના એ મનમાં એક વિચાર છે, એક પ્રશ્ન છે કે આ WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખરેખર છે શું, એ શું કામ કરી રહી છે અને વિશ્વ સ્તરીય બેઠકની અંદર કેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ત્યાં જઈ રહ્યા છે, તેમનાથી આપણને શું ફાયદો થઈ છે, એ WEFની અંદર ભારતની શું ભૂમિકા છે, ક્યારે WEFની સ્થાપના થઈ હતી અને હકીકત WEF શું કાર્યો કરી રહી છે વિશ્વની અંદર, તેની આજે આપણે ચર્ચા કરવી છે. WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ એક આંતરરાષ્ટ્રીય સ્વિચ આધારિત સંસ્થા છે જેનો મુખ્ય હેતુ એ દુનિયાને વધુ સારી બનાવવાનો છે. એટલે કે સરકાર, ઉદ્યોગ, સમાજ અને વિચારકોને એક મંચ ઉપર લાવવાના એ એમનું મુખ્ય કામ છે. એટલે કોઈ પણ ક્ષેત્રની એ વાત હોય, એ પછી વૈજ્ઞાનિક હોય, એ પછી ડૉક્ટર હોય, એ પછી કોઈ પણ ક્ષેત્રના લોકો હોય અથવા કોઈ રાજનેતાઓ હોય, વિશ્વના તમામ દેશોને એક મંચ ઉપર લાવીને તેમના વિચારોનું આદાન પ્રદાન કરવાની એ જે કામગીરી છે એ આ વર્લ્ડ ઇકોનોમિક જે છે એ કરી રહ્યા છે. અને તેમનું સ્થાપના 1971ની અંદર ક્લાઉસ શ્વાબ નામના વ્યક્તિએ સ્થાપના કરી હતી, જેમનું મુખ્યાલય એટલે કે જેમની હેડ ઓફિસ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલી છે. હવે WEF એ શું કરે છે, તેની કામગીરી શું છે, તો કે દુનિયાભરના રાષ્ટ્રપ્રમુખો, વડાપ્રધાન, અલગ અલગ ક્ષેત્રના વૈજ્ઞાનિકો હોય છે, ઉદ્યોગપતિઓ હોય છે, આ તમામ વિચારકોને એક સાથે લાવે છે. એટલે કે વડાપ્રધાન કોઈ દેશના હોય છે, કોઈ દેશના ઉદ્યોગપતિઓ હોય છે, કોઈ દેશના મોટા વૈજ્ઞાનિકો હોય છે, કોઈ મોટા ફિલોસોફર હોય છે, આ તમામ લોકોને WEF એ એક મંચ ઉપર લાવે છે. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જ્યારે બેઠક યોજાય છે ત્યારે આ તમામ વિચારકો, તમામ વૈજ્ઞાનિકો, તમામ રાજનેતાઓ એક મંચ ઉપર આવીને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરતા હોય છે. વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થાય છે, જેમ કે અલગ અલગ દેશની અર્થવ્યવસ્થા હોય છે, હવામાનને લગતા જે પણ પરિવર્તનો વિશ્વની અંદર આવતા હોય છે તેને લઈને, આધુનિક ટેકનોલોજી હોય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય છે, અથવા અલગ અલગ દેશોના શિક્ષણના સ્તરની વાત હોય છે, અથવા ગરીબી, અસમાનતા, બેરોજગારી જેવા કેટલાય મુદ્દાઓની ચર્ચા એ WEFની જે બેઠક હોય છે બેઠકની અંદર કરવામાં આવતી હોય છે. અને આ બેઠક એ દેવોસની અંદર દર વર્ષે યોજાય છે, જે દેવોસ એ સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલ છે, એટલે કે તેમને દેવોસ સમિટ નામ આપવામાં આવે છે. અહીં દુનિયાના શક્તિશાળી નેતાઓ એ ભવિષ્યની નીતિઓ પર ચર્ચા કરે છે. એટલે કે દુનિયાના શક્તિશાળી નેતાઓની સાથે સાથે વૈજ્ઞાનિકો પણ એક મંચ ઉપર બિરાજમાન હોય છે, બીજા મંચ ઉપર ઉદ્યોગપતિઓ હોય છે. આ બધા સાથે મળીને એક પ્રકારની ચર્ચા કરે છે. અલગ અલગ ક્ષેત્રોના જે મુદ્દાઓ છે, એ મુદ્દાઓને સ્પર્શતી જે બાબતો છે એ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવતી હોય છે. એ ચર્ચાઓની અંદર દુનિયાના મુદ્દાઓ હોય છે જે વિશ્વને ક્યાંક ને ક્યાંક તમામ દેશોને જે અસર કરતા હોય છે, જેમ કે વૈશ્વિક મંદી છે, AI અને નોકરીઓની જે અત્યારે પાબંદી આવી છે તેની વાત હોય છે, અથવા હવામાન પરિવર્તન હોય છે, અથવા જે દેશોની અંદર અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે, રશિયા યુક્રેન હોય અથવા ગાઝા ઇઝરાયલ હોય, આ યુદ્ધોને કેવી રીતના બંધ કરાવવા, વિશ્વ શાંતિ કેવી રીતે સ્થાપવી, તેની પણ ચર્ચા તેમાં થાય છે. સાથે સાથે સોશિયલ મીડિયા એટલે કે ટીવી, યુટ્યુબ પર ઘણા સેશન તેમના લાઈવ પણ આવે છે અને સોશિયલ મીડિયા દ્વારા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા રહેવું તેવી ચર્ચાઓ પણ તેની અંદર કરવામાં આવે છે. તો સાથે સાથે કેટલાક નેતાઓ અને ઉદ્યોગપતિઓ એ બેઠકની અંદર ખાનગી બેઠક પણ એટલે કે ખાનગી મુલાકાત પણ કરે છે. જેમ કે બે દેશોના કોઈ વડા હોય છે અથવા બે દેશોના કોઈ ઉદ્યોગપતિઓ હોય છે, એમને પોતાના બે દેશો વચ્ચેની અરસપર કોઈ વાટાઘાટો કરવી હોય તો એની ખાનગી ચર્ચા પણ એ બેઠકની અંદર કરવામાં આવે છે, જેમાં વેપારના રોકાણ છે અથવા ટેકનોલોજી છે તેની ઉપર ચર્ચાઓ થતી હોય છે. અથવા તો આ WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર કોઈ કાયદો કે આદેશ પસાર થતો નથી. બધા પોતપોતાની રીતે સ્વતંત્ર હોય છે, સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય લઈ શકે છે, સ્વતંત્ર રીતે એકબીજા સાથે ડીલ કરી શકે છે, એકબીજા સાથે વાટાઘાટ કરી શકે છે, પોતાના દેશનો બિઝનેસ, પોતાના દેશના આચાર વિચાર જે છે પ્રદાન પણ કરી શકે છે. સાથે સાથે દેશો રોકાણ માટે પ્રેઝન્ટેશન આપે છે. એટલે કે ભારતમાંથી સપોઝ આપણે કોઈ ટાટા કંપનીની અંદરથી કોઈ પ્રેઝન્ટેશન તરીકે ત્યાં ગયું હોય તો તે ટાટા કંપની શું કાર્યો કરી રહી છે, ટાટા કંપનીના કેવી એવી વસ્તુઓ છે જે વિશ્વની અંદર તે આયાત અથવા નિકાસ કરવામાં માગે છે,
આ બધા પ્રકારના પ્રેઝન્ટેશનો પણ એ દેવાસ બેઠકની અંદર આપવામાં આવે છે. સાથે સાથે કંપનીઓ નવા પ્રોજેક્ટ માટે ભાગીદારી કરે છે. ભારત અહીંથી મોટા રોકાણકારોને પણ આકર્ષે છે. છેલ્લા કેટલાય સમયથી ભારતે આ દેવોસ બેઠક જે WEF દ્વારા થાય છે તેમાંથી કેટલાય એવા મોટા રોકાણકારોને ભારત તરફ આવકાર્યા છે. હવે વિચાર તમને સૌને આવતો હશે કે આ WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ભારતની શું ભૂમિકા છે, ભારત એમાં શું કરે છે. અહીંથી આપણે હર્ષ સંઘવી ગયા, મહારાષ્ટ્રથી દેવેન્દ્ર ફડણવીસ ગયા, તો આ બધા નેતાઓ ત્યાં જઈને શું કરી રહ્યા છે અને આનાથી ભારતને શું ફાયદો થઈ રહ્યો છે. તો વડાપ્રધાન, મંત્રીઓ, મોટા ઉદ્યોગપતિઓ જેમ કે ટાટા, રિલાયન્સ, અદાણી વગેરે એ દેવોસ સમિટની અંદર હાજરી આપે છે અને ભારત પોતાની આર્થિક નીતિઓ, રોકાણ તકો, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી જે સ્કીમો છે એ પણ ત્યાં વૈશ્વિક સ્તરે મૂકે છે. સાથે સાથે વિદેશી કંપનીઓને પણ ભારતની અંદર રોકાણ કરવા માટે એ આમંત્રિત કરે છે. હવે ભારતને આ WEF થી ફાયદો શું થાય છે તો કે વિદેશી રોકાણ એટલે કે FDI વધે છે, વૈશ્વિક મંચ ઉપર ભારતની છબી મજબૂત થાય છે, સાથે સાથે અન્ય દેશો સાથેના જે સંબંધ છે એ પણ વધે છે અને ટેકનોલોજી અને સહકાર પણ વધે છે. એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના લીધે એકબીજા જે દેશો છે પરસ્પર સંકળાયેલા રહે છે, પરસ્પર જે વૈશ્વિક શાંતિ, વસુધૈવ કુટુંબકની જે ભાવના છે એ પણ આ બેઠકની અંદર સંકળાયેલી રહે છે અને તેને લઈને જ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એ દેવોસ બેઠકની અંદર ગયા છે. હવે જ્યારે દેવોસ બેઠક પૂર્ણ થશે ને ત્યારબાદ હર્ષ સંઘવીનું નિવેદન આવશે ત્યારે જ ખબર પડશે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ભારતને શું ફાયદો થયો છે, ખાસ કરીને આપણા ગુજરાતની અંદર શું ફાયદો થવાનો છે આવનારા સમયમાં, ગુજરાતની અંદર કઈ મોટી કંપનીઓ આવવાની છે એ તો હવે જ્યારે હર્ષ સંઘવી દેવોસ બેઠક પૂર્ણ કરીને ફરી ગુજરાત આવશે અને નિવેદન આપશે ત્યારે જ ખબર પડશે. પરંતુ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવી કેટલી એવી સંસ્થાઓથી વિશ્વના દેશોની અંદર શાંતિની સાથે સાથે વેપાર પણ વધતો જાય છે. અને તમારું આ બાબતે શું માનવું છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવી કેટલી એવી સંસ્થાઓ જે હજુ વિશ્વની અંદર વધુ શરૂ થવી જોઈએ કે નહીં, જેનાથી વિશ્વની અંદર શાંતિ પણ બની રહે, એકબીજા દેશો પણ પરસ્પર આવે, લોકો પણ સાથે સંકળાયેલા રહે અને આવી જ અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.